અચ્છા, તમને 2022માં ટિકિટ નહોતી આપી અથવા ઓલપાડ વિધાનસભાની અંદર તમે જે મહેનત કરી એ બાદ તમને જે પરિણામ ન મળ્યું, ત્યારથી શું અત્યાર સુધી રોહિત સુતરિયા એ ઘરે બેસી રહ્યા હતા, પાર્ટીથી દૂરી બનાવીને બેઠા હતા? ના, અમે અમારી રીતે કામ કરતા હતા, લોકોને અમે સમજાવતા હતા, પણ આ લોકો અવગણના એવી કરતા હતા એટલે એની સામે જવામાં કઈ ફાયદો હતો નહીં. કારણ કે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આને રિઝલ્ટ કોઈ બતાવી એકવી આમ નહોતા. આ લોકોને અમે અવારનવાર કોલ કરતા હતા, અમે સાહેબ અમારા ફોન જ રિસીવ નહીં કરતા હતા. અને એ લોકોનો એવો ભ્રમ હતો કે અમે મેયર બેસાડવીશું. સાહેબ, મેં રાકેશભાઈ હિરપરાને ઇલેક્શન પહેલા કોલ કરેલો અને રાકેશભાઈ હિરપરા પાસે હશે રેકોર્ડિંગ, એની એવો એક ઓડિયો વાયરલ કરેલો કે વરાસા કતાર ગામમાં ખાલી આપત ચાલે નાખો સરિયાદ, બરાબર. ત્યારે મેં એમને ફોન કર્યો હતો કે ભાઈ આવી બધી વસ્તુથી લોકોમાં નારાજગી ફેલે છે, તમે આવી વસ્તુ નહીં મૂકો, આવા કોલ નહીં કરાવો. ત્યારે પણ અમે કીધું હતું કે કાર્યકર્તા વગર ઇલેક્શન જીતવું શક્ય નથી. તો પણ એને એવું કીધું હું ધ્યાન દોરીશ, મનોજભાઈનું છે, ગોપાલભાઈનું છે કે રજનીભાઈનું છે, પણ એ લોકો એટલા અહમમાં હતા કે કાર્યકર્તાને સાંભળ્યા જ નહીં. અચ્છા, રોહિતભાઈ, જે રીતના તમે વાત કરી લાંબા સમયથી આ તમે ત્યાં મહેનત કરી રહ્યા હતા પક્ષને મજબૂત કરવા માટે, પણ જ્યારે ટિકિટની વાત આવે ત્યારે કયા આધારે ટિકિટો બટાઈ હતી સુરતમાં? જે રીતના આરોપ લાગ્યા કે જે જાજુ ફંડ લઈ આવે, બહારથી પૈસા લઈ આવે, એવા લોકોને ટિકિટ અપાય, એવી વાત સાચી છે? 100% સાહેબ વાત સાચી છે. એનું કારણ તમને કહું કે કાર્યકર્તાને સંકલનમાં નથી લેતા. એનું કારણ શું સાહેબ, હું તમને એક નંબરના હોર્ડનું જ કહું છું કે શર્મિષ્ઠાબેન વરિયા આવ્યા, રાતોરાત આવ્યા, તો ત્યાંથી ભાજપમાંથી આવ્યા, તો એને મને ટિકિટ શું કામ? બહુ બધા કાર્યકર્તા હતા, તો એમને નાના માણસને ટિકિટ આપી તો બીજા કોઈને આપી શકે એમ હતા. બીજી વસ્તુ, વોર્ડ નંબર 1માં કલ્પેશભાઈ બારોટ કરીને છે, એ કોંગ્રેસમાં હતા, તો કોંગ્રેસમાંથી ઉઠાવીને લાવીને સીધી ટિકિટ આપી. કાર્યકર્તા હતા, કાર્યકર્તા મહેનત કરતા હતા, રાત દિવસ કેમ્પેન ચલાવતા હતા. હવે વોર્ડ નંબર 2 ની વાત રહી. વોર્ડ નંબર 2માં મનોજ સોરઠિયા છે, એમનો નજીકના માણસ છે પરિમલ કાનાણી, એની કોઈ મહેનત જ નથી. પરિમલ કાનાણી એની સોસાયટીના 5 માણસ નહોતા હારી, જેથી ટિકિટ જાહેર થઈ તેથી અમે લાઈવ જોયેલું છે. એની પાસે એક કાર્યકર્તા નહોતો, તો પરિમલ કાનાણીને કઈ રીતે ટિકિટ આપી શકે આ લોકો? તો રોહિતભાઈ, જે રીતના તમે વાત કરી, તમે તમામ નામો ગણાવ્યા, હવે પાર્ટીને ખબર હતી કે આ લોકોનું કોઈ અહીંયા ગ્રાઉન્ડ વર્ક નથી, આને લોકો ઓળખતા નથી, તેમ છતાં એમને ટિકિટ આપી, તો શું હારવા માટે પાર્ટી લડતી હતી સુરતમાં આ વખતે? ના સાહેબ, હારવા માટે નહીં, અહમ હતો કે અમે સરકાર મેયર બનાવીએ છીએ, એવો અહમ આવી ગયેલો હતો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.